સૌથી હેલ્ધી શાક એ પણ માત્ર એક વિશલમાં તૈયાર થઈ જશે અને સુપર ટેસ્ટી બનશે. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું સરગવાને ભર્યા વગર આખા સરગવાનું શાક. એકદમ ટેસ્ટી ચટકારેદાર બને છે અને આંગળા ચાટી જાવ ને એટલું સરસ બને છે. જેમને સરગવો ખાવો પસંદ નથી ને એમના માટે પણ આ શાક બહુ સરસ એવું લાગશે અને જરૂરથી ખાશે. તો ચાલો બનાવી. એના માટે મેં અહીંયા 2 સરગવાની સીંગ લીધી છે, જે વજનથી જોઈએ ને તો 200 ગ્રામ છે અને એમાંથી 3 થી 4 લોકોને થાય ને એટલું શાક તૈયાર થાય છે. તો આપણે આ રીતે પાછળના ભાગને કટ કરીશું. આ રીતે કટ કરશું ને એટલે પછી તમે જુઓ એમાંથી આ રીતે એની જે હાર્ડ ભાગ એટલે કે છાલનો ભાગ હશે ને થોડો નીકળશે. જો આ રીતે નીકળે ને તો દૂર કરી દેવાનો, ન નીકળે તો તમારે એમ જ રાખવાનો છે. આ રીતે બસ કટ ખાલી લગાવી લેવાના અને આ રીતના આખા રાખવાના છે મોટા. તો તમારે કોઈ ભરવાની ઝંઝટ નથી. માત્ર 10 મિનિટમાં શાક બનીને રેડી પણ થઈ જશે અને મસાલો પણ એટલો ટેસ્ટી બનશે કે તમે વારંવાર બનાવશો. તો તમને સરગવાના શાકની રેસીપી પસંદ આવે છે કે નહીં મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ મને જરૂરથી કહેજો. તો આ રીતે બધા સરગવાને કટ કરી લીધા છે. હવે હું આ રીતે વચ્ચે કટ લગાવું છું એટલે અંદર સુધી મસાલો જાય અને આપણે કોઈ ભરવો ન પડે. બસ આ રીતે કટ જ લગાવી દેવાના છે. તો સરગવાનો શાક બનાવતી વખતે આ રીતે થોડી જાડી અને મોટી સીંગનો પસંદગી કરવાની, એટલે ખાવામાં બહુ જ એવું હેલ્ધી લાગશે અને ટેસ્ટી પણ બનશે. હવે શાકનો વઘાર કરી લઈએ. તો કુકરમાં બનાવવાનું છે, તો એના માટે આપણે 3 ટેબલ સ્પૂન તેલ એડ કરીશું. તેલ ગરમ થાય ને એટલે લસણ જો ખાતા હોય ને તો લસણની કળીઓના ઝીણા ટુકડા કરી એડ કરી દેશું, ને તો લસણ તમે સ્કીપ કરી શકો છો. હવે લસણ થોડું લાલ થઈ જાય પછી અડધી ચમચી જીરું અને 2 નંગ ટમેટા. તો અહીંયા મારી પાસે મીડિયમ સાઇઝના ટમેટા હતા ને એટલે મેં 2 નંગ લીધા છે. મોટું હોય તો એક જ લેવાનું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું એટલે ટમેટા સરસ એવા સોફ્ટ થઈ જાય. મિક્સ કરી દેશું અને કુકરનું આપણે ઢાંકણ માથે મૂકીશું. ખાલી આપણે બંધ નહીં કરી, આ રીતે મૂકી અને ગેસની લો ફ્લેમ ઉપર કૂક થવા દેશું. ત્યાં સુધીમાં મસાલો રેડી કરી લઈએ. એના માટે અડધો કપ મિક્સ નમકીન ગાંઠિયા કે સેવ તમે લઈ શકો છો અને એ પણ ન હોય તો બેસનને શેકીને લઈ શકો છો. હું અહીંયા લસણ પણ એડ કરું છું. જો તમે ન ખાતા હોય તો સ્કીપ કરવાનું. સિંગના દાણા અને તલ એડ કરી અને મસાલો તૈયાર કરી લેશું. તો મસાલો આપણો રેડી થઈ ગયો. આ રીતે મસાલો તૈયાર થઈ ગયો. થોડો કચરો જ રાખવાનો, એકદમ ફાઇન નહીં કરવાનો. હવે એક બોલમાં કાઢી લેશું અને પછી એમાં બીજા મસાલામાં થોડો હળદર પાવડર, લાલ મરચું પાવડર, તીખાશ તમને જોઈએ એ પ્રમાણે, ધાણા જીરું પાવડર એડ કરીશું. તો આજે હું ગરમ મસાલો એડ નથી કરતી. ગરમ મસાલો, ગોળ કે ખાંડ એડ કર્યા વગર હું તૈયાર કરું છું, કારણ કે જે મસાલો આપણે હોય ને, જે નમકીન લીધું છે ને એમાં ખટાશ પણ હોય છે અને સ્વીટનર પણ હોય છે. તો કોઈ વસ્તુ એડ કરવાની જરૂર નથી. પણ જો તમને વધારે સ્વીટવાળું શાક પસંદ હોય તો થોડો ખાંડ કે ગોળ એડ કરવાનો જ્યારે આપણે મસાલો એડ કરીને ત્યારે. તો અહીંયા જો તમને થોડુંક પણ લાલ ઉપર શાક જોઈએ ને તો થોડું હળદર પાવડર અને થોડું કાશ્મીરી મરચું આ રીતે ટમેટા સાથે સાતળી લેવાનું, એટલે તેલ સાથે સાતળવાથી કલર સારો એવો આવશે. પછી આ રીતે સરગવાની સીંગને એડ કરી દેશું અને મિક્સ કરી 1 થી 2 મિનિટ અથવા તો આ રીતે થોડું તેલમાં આપણે એને સાતળી લેવાનું, એટલે સરસ એવો કૂક થઈ જશે અને ફ્લેવર પણ સારી એવી આવશે. સાથે હવે તૈયાર કરેલો મસાલો જેટલો તમને પસંદ હોય એટલો એડ કરવાનો. આ રીતે મેં થોડો રાખ્યો છે, 2 ચમચી જેટલો, બાકીનો બધો એડ કરી દીધો. મિક્સ કરી દેશું. તો 250 ગ્રામ સરગવા સામે જે આપણે મસાલો તૈયાર કર્યો ને એકદમ પરફેક્ટ છે. આ રીતે બધો મસાલો મિક્સ કરી દેશું સરગવાની સીંગ સાથે, એટલે મસાલો અંદર સુધી જશે, ભરવા નહીં પડે સરગવાની સીંગને. હવે અહીંયા પાણી એડ કરી દેશું. તો મેં 1.5 કપથી થોડું ઓછું પાણી એડ કર્યું છે. મિક્સ કરી દેશું. સરગવો ડૂબે ને એટલું પાણી એડ કરવાનું છે. અને અહીંયા જો તમને ગ્રેવીવાળું શાક પસંદ હોય ને તો 2 કપ જેટલું પણ પાણી એડ કરી શકો છો અને ઓછી ગ્રેવી પસંદ હોય તો આ રીતે એટલું પાણી એડ કરવાનું. ઢાંકણ બંધ કરી અને હવે મીડિયમ ફ્લેમ ઉપર એક વિસલ કરી લેશું. તો અહીંયા તમે જુઓ વિસલ આવી ગઈ છે. હવે અહીંયા આપણું કુકર છે ને એકદમ ગરમ છે, તો ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને હું તમને ગેસ પણ બતાવી દઉં. તમે જુઓ હવે આ રીતે ગરમ ગેસ હોય ત્યાં મૂકી શકો છો, ઠંડા ગેસ ઉપર મૂકી શકો છો અને નીચે પણ ઉતારી શકો છો.
હવે થોડું કુકર ઠંડુ થાય ને 2 થી 3 મિનિટ માટે ત્યાં સુધી થવા દેશું અને પછી ખોલીને ચેક કરી લે. તમે જુઓ કેટલો પરફેક્ટ કલર આવ્યો છે, એકદમ સુપર ટેસ્ટી, જોતા જ ખાવાનું મન થઈ જાય ને એવું આપણું ચટકારેદાર શાક તૈયાર છે. તો ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું અને આ શાકને ગરમ રોટલી સાથે સર્વ કરીશું. રોટલી સાથે, પરોઠા સાથે, ભાખરી સાથે, રાઈસ સાથે પણ સર્વ કરી શકો છો. બિલકુલ નીચે બેઠું નથી. તમે જુઓ આ રીતે હું ચમચાની મદદથી તમને બતાવું છું. તો એકદમ ગ્રેવીવાળું ભરેલા સરગવા જેવું જ શાક બનીને રેડી થઈ ગયું છે. તો આ રીતે આપણે સર્વ કરી દઈશું. તમને આજના આ સરગવાના શાકની રેસીપી કેવી લાગી કમેન્ટમાં ચોક્કસથી કહેજો. રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી દરરોજ નવી નવી રેસીપીઓ મળતી રહે. જો બીજા શાકની રેસીપી પણ જોવી હોય ને તો કમેન્ટમાં કહેજો, હું નવા શાકની રેસીપી પણ તમારી સાથે શેર કરીશ. તો એકવાર આ રીતે સરગવાના શાકને ટ્રાય કરવાનું ભૂલતા નહીં. ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે, તો બધાનું ફેવરિટ થઈ જશે. તો ચાલો રેસીપી ટ્રાય કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.